सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते। बोलो भारत माता की भारत माता की। એટલે વારસો વિરાસત આપણી સંસ્કૃતિ। दिलीप मोदी, पीडीजी लाइन जमशेद डोटीवाला, पीडीजी लाइन खुशमत नगर, पीडीजी लाइन मुकुल शेठ, पीडीजी लाइन અને પછી જ મારી કહીશ કે અત્યારે હું પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પદ પછી થોડા મહિના પછી મારે પણ આ હોળમાં બેસવાનો મોકો આવશે। તે પહેલાં અત્યારના કોન્ફરન્સ સફળ બનાવવાની છે, એને માટે દરેકથી દરેક મિત્રોને પણ આપણે સામેલ કરવાના છે, સહભાગી બનાવવાના છે। આ કોન્ફરન્સ એટલે આપણું ઇલેક્શનનો બોલ પણ હોય અને ઇલેક્શન થતું હોય છે। આપણે એમાં લાંબી વાત નહીં કરીએ, પણ ચોક્કસપણે અત્યારે ઉપસ્થિત છે મમાબેન દેસાઈ, જે શુભકામના સાથે જઈએ। જય હનુમાન। થેન્ક યુ વેરી મચ। સાથે જોડાયેલો સદન આઠ વાગની વાત થોડીક છે, આપ બધા જાણો છો, છતાં પણ પ્રસંગોન્દ્ર કોઈને આપની સમક્ષ રજૂ કરીશું કે આ ક્લબ છેલ્લા 26 કે 25 વર્ષથી કાર્યરત છે। તે હમણાં કીધું, પણ સાથે સાથે 26 વર્ષમાં એક પણ મેમ્બર્સ આજ સુધી ડ્રોપ નથી થયો। તમામ તમામ મેમ્બર્સ એનજેડ છે, એ બી ઘણી મોટી વાત છે। સાથે સાથે એનજેડ પૂરા લાયન નગીનભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર, લાયન જયેશ પંચાલ ડિસ્ટ્રિક્ટ પીઆરઓ સાથે જઈ અને આંખ કાઢવા જવું એ કેટલી મોટી વસ્તુ છે કે રોજ એક તો એક પોતે ડોક્ટર છે, ફેમિલી અને બીજી બધી પ્રવૃત્તિમાં સંકળાયેલું છે। એમના સંતાનો તમામ ડોક્ટર થતા હોય ત્યારે એમની ફરજો નિભાવવા એ તારું સંતાન અને ફેમિલી 25 વર્ષ પહેલાના દિવસોમાં અને વર્ષોમાં હું સરી ગયો અને બહુ બધું દોસ્તો એટલા માટે કે લાયન્સ ક્લબ સુરત ઈસ્ટનો જ્યારે જન્મ થયો તે વખતે એને નર્ચર કરવાની અથવા એની સંભાળ લેવાની જવાબદારી એ મારા ફળે આવી। કારણ કે તે વખતે જગદીશભાઈ વખતે ચાર્ટર પ્રેસિડેન્ટ અને આઈ વોઝ ઝોન ચેરપર્સન, અને ઝોન ચેરપર્સન તરીકે જ્યારે આ ક્લબની સંભાળ લેવાની હોય ત્યારે સમજી શકાય છે જયેશભાઈની કેટલી મોટી જવાબદારી હોય। જવાબદારી ઇન ટર્મ્સ ઓફ એ રીતે રહેતી એની પર કે આજે આનંદ એ વાતનો છે કે 25 વર્ષથી બનાવેલી એ ક્લબ આજે અવિરત રીતે સેવાના કાર્યો થકી એ કાર્ય કરી ધમધમી રહી છે। સેવા હોવી જોઈએ, અને એ નિસ્વાર્થ સેવાનો આ સ્લોગન જ્યારે મેં બનાવ્યું તે વખતે એની ઉપર હું વિચાર કરતો હતો કે ભાઈ સેવાને મારે સાંકળવી છે, કર્મ સોંપ્યો હોય તે વખતે મને આનંદ એ વાતનો છે કે જ્યારે પણ આ પારથી પહેલે પાર લઈ જવાનું જે કાર્ય કરે એ કાર્ય આ સ્ટુડન્ટ લઈ જાય। Pearl, diamonds and gems અહીં ઉપર લખ્યું છે। એ રીતે પીડીજીમાં હું જે હંમેશા કહેતો આવું છું કે પથદર્શક ગુરુ ઘણા એટલે પરમનન્ટ ડિસ્ટ્રિક્ટ ગાઈડ પણ કહે છે અને ઘણા પરમનન્ટ ડિનર ગેસ્ટ પણ કહે છે અને ઘણા કે જે ભાઈ પાસ્ટ ડેડ એન્ડ ગોન, પણ ખરેખર જે પીડીજી છે ખરા અર્થમાં જો ટાઇટલ આપ્યું છે ધરોહર, યસ ડિસ્ટ્રિક્ટના એક ધરોહર છે। કારણ કે પીડીજી કે જેમણે આજે તડકો અને છાયડો જોયો છે આજે ડિસ્ટ્રિક્ટમાં, આજે એના અવળા સવળા વાયરા જોયા છે, અને આજે એમના પોતાના એક નિસ્વાર્થ મહેનત આપવાની કળા પણ છે અને તાકાત પણ છે। અને એ પરિસ્થિતિની અંદર
મહેશભાઈ તમે બહુ એ જ વાત મેમ્બરશીપના ને બધા ત્યારે જોઈએ કે ક્યારેય 59 નહીં પરંતુ 60ની સદસ્ય સંખ્યા કાયમ રહે છે આ ક્લબની, અને એ એક ખૂબ જ મોટી વાત નિશ્ચિતભાઈ કહેવાય. ઘણા બધા મિત્રો, જૂના મિત્રો પ્રફુલ્લભાઈ ઘણી વાર મળે, જગદીશભાઈ ગોધરા હંમેશા ફોન કરીને યાદ કરે કે કિશોરભાઈ માંગોળિયા તો એમના નેતૃત્વમાં આ ક્લબ ચાલી રહી છે. મુકેશભાઈ ઇટાલિયા, મફતભાઈ શેરોયા, અશ્વિનભાઈ પટેલ ભલે પ્રદેશ છે પરંતુ જ્યારે અહીંયા હોય ત્યારે હંમેશા આપણી સાથે ચર્ચામાં હોય જ. અને ઘણા બધા મિત્રો જે એ સિવાયના બધા મિત્રો છે, મિત્રોને આજે વર્ષો પછી રૂબરૂ થવાનો એક આનંદ જ અલગ હોય છે. ફેબ્રુઆરી મહિનો એટલે જયેશભાઈ આપણા પીડીજીઓના સન્માનનો મહિનો. મેં થોડા દિવસ પહેલા ફેબ્રુઆરી મહિનામાં જ એટલે રક્ષા સાથે આ મિચકા પર બેઠા હતા અને ઝૂલતા વાત જ નીકળી કે પીડીજીનું સન્માન. એટલે મેં કહ્યું કે હવે આપણે આપણું મન પણ હવે માનતું નથી કે બહુ સન્માન મળ્યું. કોઈ પણ જગ્યાએ જઈએ, ક્લબની અંદર જઈએ ત્યાં સન્માન થાય, લીડરશિપના સેમિનારમાં સન્માન થાય, ક્લબની વિઝિટો હોય એમાં સન્માન થાય, કોન્ફરન્સમાં, કન્વેન્શનમાં, બધી ઝોન સોશિયલ રિજન છે. કોઈ દિવસ ઇન્ટરેસ્ટ યુઝ ભરવા માટે ફોન ન કરવો પડે. કામ ઘણા બધા કરે, અસંખ્ય કામ કરે. કોમલ, મારી છે ને હેબિટ, સવારમાં એક ઈમેલ ખોલું, જ્યારે ઓફિસમાં બેઠો હું ત્યારે એક લાઇફની સાઇટ ખોલું. એમાં મારું ઓફિસનું કામ થોડું પતે ને પછી બધી ક્લબોની એક્ટિવિટી જોઉં. પણ ઈસ્ટ ક્લબ કામ બહુ કરે પણ રિપોર્ટિંગ ન થાય, કામ પુષ્કળ કામ થાય. ગયા વર્ષે મારી સતત 10 મહિના સુધી મેં નિરીક્ષણ કરેલું હતું. ક્રિસ્ટલ ક્લબ સૌથી આગળ હતી એક્ટિવિટીમાં. અને એક ફંક્શનમાં આપણે મળેલા ત્યારે મેં કીધેલું પણ હતું કે આટલી બધી બિઝી કોમલ હોવા છતાં પણ કહીને કે આટલી બધી એક્ટિવિટી 365 દિવસમાં મોર દેન 600 એક્ટિવિટીઝ. અને નકર એક્ટિવિટી ફંડ જે છે તે બજારમાંથી બહારથી લાવ્યા વગર પોતાની ક્લબની અંદર જે ફંડ મેનેજ થઈ જાય એ આ કોમલ. પ્રફુલ્લભાઈની વાત કરું, મને વર્ષો પહેલા પ્રફુલ્લભાઈ એક સિંગાપુરમાં આપણે ભેગા થયા હતા, રાતના હોંગકોંગમાં ભેગા થયા હતા. પેલું રાતનું સફારી કે શું જોવા ગયા હતા, તમારા ફાધર એક સાથે હતા. અમે સફારી જોવા ગયા હતા રાતના, અમે ત્યાં ભેગા થઈ ગયા હતા. પ્રફુલ્લભાઈ ને આખું ફેમિલી, એમના ફાધર પણ સાથે હતા. તો ત્યાં છે ભેંસ બતાવે, ભેંસ. એમના ફાધર કે આ જોવા માટેના પૈસા આપ્યા છે કે મારા કામ આવે કે તું ગલીમાં આમ નામ બતાવું કે આના કે પૈસા ભરાઈ કે આ ભેંસ જોવા લઈ કે ભેંસ ધોયેલી હતી અને અંધારું એકદમ અંધારું હતું. એ વાક્ય હું ઘણી વખત યાદ કરું છું. ઘણી વખત કહીએ કે આના જોવા તો પૈસા દેવાતા હશે. સર્વિસ એક્ટિવિટીની વાત છે પ્રફુલ્લભાઈ, મને કહેવા દો. એક વખત એવું બનેલું, મારા રિલેટિવ્સમાં ડેથ થયું. પછી એમને આંખ ડોનેટ કરવા માટે સમજાવવા માટે 2 કલાક થઈ ગયા. એટલે કે 6 કલાકમાં આંખ ડોનેટ કરી દેવાની હોય ને, 2 કલાક સમજાવતા થઈ ગયા. પછી એ લોકો માની ગયા. માન્યા પછી મેં પ્રફુલ્લભાઈ તરત જ ફોન કર્યો, પ્રફુલ્લભાઈ આવી રીતે એક મૃત્યુ થયું છે અને આંખ કંઈક લોકો ડોનેટ કરવી છે. પ્રફુલ્લભાઈને બીજો પ્રશ્ન કર્યો, પ્રફુલ્લભાઈ તમે બહુ દૂર છો, હું બહુ દૂર છું, મને કે તમે ખાલી એડ્રેસ મોકલાવો. ખાલી એડ્રેસ મોકલાવો ને કે એને મને એક ટાઈમ પણ પૂછેલો હતો. એડ્રેસ મોકલાવી દીધું. લગભગ 15 મિનિટની અંદર અડાજણ અમે જે સાઈડ હતા ને એ સાઈડથી ડૉક્ટર આવી અને આંખનું ડોનેશન મેં કર્યું. કહેવાનો મારો તાત્પર્ય આવું મારે 4 વખત હતું. મારા સાડીઓ થઈ ગયા ત્યારે પણ મેં વાત કરી હતી ત્યારે પોતે જ આવેલા હતા આંખ લેવા માટે. આવી રીતે ગમે ટાઈમ છે ને, દિવસનો ટાઈમ નહીં હતો. ક્યારેક વહેલી સવાર હોય, ક્યારેક મોડી રાત હોય, આખા દિવસના થાકેલા હોઈએ છતાં પણ ફોન ગયો, આંખ ડોનેટ કરવી છે, ઇમિડિયેટલી દોડી અને આ કામ કરવું એટલે ખરેખર કહીને કે હેડ્સ ઓફ ટુ યુ. ઘણી બધી પ્રવૃત્તિ કરવા છતાંય હમણાં પણ 2-3 વર્ષથી પ્રવૃત્તિ દેખાય છે. લાયન્સ ઇન્ટરનેશનલ સાઇટમાં સુરત ઈસ્ટની સારી વાત છે. એનીવે ઘણી બધી વાતો હું જગદીશભાઈ સાથે પણ કરી શકું. અમેરિકામાં મેં સૌથી પહેલા સાથે હતા ફર્સ્ટ ટાઈમ. ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર આપણા ડિસ્ટ્રિક્ટમાંથી લોકો અમેરિકા પર જાય છે જ્યારે મળ્યા ને ત્યારે. એટલે ઘણી બધી યાદો છે આ ક્લબની સાથે. આપણે બધા સાથે મળીને કામ કરતા રહીએ.
પ્રભુભાઈ તમે જે કંઈ પણ સપના સેવેલા છે જીવનની અંદર તમે આગળ વધતા રહો. અમે લોકો હંમેશા સાથે છીએ અને આજે મારું જે સન્માન કર્યું એ સન્માન કર્યું છે ને એવું લાગ્યું કે હાઈવે ઉપર જતા ને આપણા એટલે ઝાડ બધા ધૂળ બહાર આવે પણ ચોમાસું આવે ને એટલે બધી ધૂળ ઘેરાઈ જાય અને લીલા છમ થઈ જાય. આજે મને એવું લાગે છે કે હું ધૂળથી નીકળી ગઈ લીલો છમ થઈ ગઈ. મારા સન્માન માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ભક્તિ ગીતની ભક્તિ છે એક જ અરમાન દે મને મારું જીવન સુગંધી થાય. આ જીવન સુગંધી બનવું એટલે શું? સારા કાર્યોની સુવાસથી ઓળખાવું. આ લાયન્સ ક્લબના તમામ લાયન્સ મિત્રો આવું જીવન સુગંધી બનાવી રહ્યા છો. આપ સૌને તમારા કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ તરફથી આજે પીડીજી બધા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીનું અભિવાદનનો આ સરસ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ ગવર્નર મહેશજી પરેશભાઈ પટેલ, દીપકભાઈ વખાલે, ફર્સ્ટ વાઇસ ચેરમેન મોનાબેન અને લાયન્સ ક્લબનું ગૌરવ, જેને લાયન્સ ક્લબની ધરોહર ખરેખર પરિવાર હોય કે કોઈ સંસ્થા હોય એની સિસ્ટમ જે ઊભી થાય એ પરિવારની ઓળખ બનતી હોય. આ તમામ પૂર્વ ગવર્નરશ્રીએ લાયન્સ ક્લબની પ્રવૃત્તિને જે ઢાળી છે, એની ઇમેજ બનાવી છે, ફરીવાર તમામ પૂર્વ ગવર્નરશ્રીનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે સન્માન થયું છે. સાહેબ, માત્ર ઝાડ ઉપરની ધૂળ ખંખેરવાની વાત નથી, પણ ગવર્નરશ્રીઓ પૂર્વ ગવર્નરશ્રીઓ ફરી એટલા એક્ટિવ રહે એના માટે પણ છે. અને કૃતજ્ઞ ભાવ હંમેશા પ્રગટ કરવો જોઈએ. જે ક્લબ માટે એમણે કામ કર્યું હોય એના પ્રત્યેનો એક કૃતજ્ઞ ભાવ છે. લાયન્સ ક્લબ સુરદેશના પ્રેસિડેન્ટ અમારે કિશોરભાઈ, સેક્રેટરી પરેશભાઈ, ખજાનચી અમારે નરેશભાઈ સુદાણી, આખા આજના કાર્યક્રમના કન્વીનર એવા મને શ્રી પ્રફુલભાઈ એટલે પ્રફુલભાઈ, એના માટે કદાચ આખું શહેર એટલું ગૌરવથી નામ લે એવા પ્રફુલભાઈ, આખા કાર્યક્રમના કો કન્વીનર એવા મને શ્રી મુકેશભાઈ અને જગદીશભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો, ભાઈ અને બહેનો. પ્રફુલભાઈ વિશે તમામ વ્યક્તિએ વાત કરી. કોઈ પણ એક વ્યક્તિ આટલું બધું કામ કરી શકે એ કદાચ કોઈ કલ્પી ન શકે એવું આ નામ આજે પ્રફુલભાઈ. કારણ કે આખી દુનિયામાં નેત્રદાનની પ્રવૃત્તિ ખૂબ થાય છે, પણ વધુમાં વધુ એક્ટિવલી જો ગુજરાતમાં થતી હોય તો સુરતમાં થાય છે. અને સુરતમાં એટલી બધી રક્તદાન પ્રવૃત્તિમાં સૌથી વધુ એક્ટિવ કોઈ એક નામ લેવું હોય તો પ્રફુલભાઈનું લેવાતા સામાન્ય. અને ગુજરાતનો ગૌરવ એવો એવોર્ડ પણ સરકારશ્રી આપે છે. આ જ વાત કરું, ઘણી વખત ઘણા બધા એવોર્ડો જાહેર થતા હોય છે. એ એવોર્ડ જેના માટે જાહેર થાય છે એના માટે મુદ્દો નથી, એના માટે અભિનંદન છે. પણ ક્યારે પણ પરેશભાઈ નરેશભાઈ જે એવોર્ડ જાહેર થાય ને એટલે સામાન્ય વ્યક્તિ એમ કે તો આ એવોર્ડ પ્રફુલભાઈને ન મળવો જોઈએ. સાહેબ, આ તમારી ક્રેડિટ છે, એ તમારો એવોર્ડ છે. કોઈ પણ સન્માન, કોઈ પણ એવોર્ડ આખરે એની સેવાની કદર રૂપે અપાતો હોય છે, સેવાની ઓળખ રૂપે અપાતો હોય છે. અને એવોર્ડ આપ્યા પછી એવોર્ડ મળ્યો છે કહેવાય ત્યારે ઓળખાણ કે આપણે એવોર્ડ મળ્યો છે, પણ એવોર્ડ ન મળે લોકોના મનમાં થાય કે એવોર્ડ મળવો જોઈએ, એ જ સાચો એવોર્ડ છે. પ્રફુલભાઈ વર્ષોથી ખરેખર ઘણી વખત એવું થાય કે પ્રફુલભાઈ લાયન્સ ક્લબમાં જોડાણા છે કે લાયન્સ ક્લબ પ્રફુલમાં જોડાણી છે એવું લાગે. કારણ એની કોઈ પણ પ્રવૃત્તિ હોય, રક્તદાનની પ્રવૃત્તિ હોય
કે આ નેત્રદાન કલેક્ટ કરવા જાય એ પ્રવૃત્તિ હોય, લાયન્સ ક્લબનું બેનર હંમેશા સાથે રાખે. લાયન્સ ક્લબ માટે સાહેબ બહુ સરસ કામ કર્યું, તમે જેટલા બેનર રાખે તેટલા છે. દરેક પ્રવૃત્તિમાં લાયન્સ ક્લબને ક્રેડિટ આપી છે. એની પ્રવૃત્તિ વ્યક્તિગત હોય પણ લાયન્સ ક્લબની પ્રવૃત્તિ છે એવું હંમેશા લાયન્સ ક્લબ વતી એને કામ કર્યું છે. અને સેવા તો આપણે બધા કરીએ છીએ, તમે બધા કરો છો એટલે આપણાનો અનુભવ છે. સેવાનો એક થાક લાગતો, પણ પ્રફુલ્લભાઈને ક્યારેય સેવાનો થાક લાગતા આપણે જોયા જ નથી એવી માટેના પ્રફુલ્લભાઈ. કારણ કે એની પ્રવૃત્તિ એવી હતી કે 24 કલાક અને મોટે ભાગે રાત્રે ફોન આવે જ. એક રાત એવી નહીં જતી હોય કે પ્રફુલ્લભાઈને આઈડોનેશન માટે ફોન આવે. ઘણી વખત તો લોકો બેઠા હોય ને કંઈક વાત થાય ને, દાદા હજુ જવાની તૈયારી કરતા હોય તો રાત્રે 2 વાગે ફોન કરે, કદાચ દાદા જાય તો તમે કેમ લોકો જગાડે. અને આટલું બધું એક્ટિવ રહેવા છતાંય એ થાકતા નથી. અને આઈ ડોનેશન માટે આપણે ઓળખીએ છીએ, જેટલું જાણતા છે એમાં સૌથી એક્ટિવલી વન મેન તરીકે કામ કર્યું હોય એવા પ્રફુલ્લભાઈ વન મેન આર્મી છે. પ્રફુલ્લભાઈ એવું લાગે કે આટલી બધી સેવા કેમ કરી શકતા હશે. એ રેડ ક્રોસ સોસાયટી એ પણ એક બહુ મોટું માનવીય અભિગમ, બહુ માનવતાનું કામ છે. રેડ ક્રોસ સોસાયટીમાં પણ એટલા જ એક્ટિવલી કામ કરે. સુરત શહેરમાં રેડ ક્રોસ બ્લડ બેંક સ્થાપી હોય તો એનો લોકો સેવામાં આર્થિક ડોનેશનમાં સહકાર તો આપે, પણ આ બધું ઊભું કરવું એ સામાન્ય વાત નથી. આ ડોનેશન જેટલું જ મહત્વનું કામ રક્તદાનનું છે. અને આખી બ્લડ બેંક કાર્યરત કરવી તમને સુરત શહેર ક્યારેય નહીં ભૂલે. આજે તમારી વખાણ કરવા કે પ્રશંસા કરવા નહીં, મને આજે વિશેષ ગમ્યું મને કે પ્રફુલ્લભાઈ આવું આયોજન કર્યું છે, તમે આવો પ્રફુલ્લભાઈ માટે કોઈ વાત તો કરી. ત્યારે મને ખૂબ ગમ્યું કે એ વ્યક્તિ માટે કદાચ સાહેબ આખો દિવસ બોલ્યા કરીએ તો એ ખૂટે નહીં, એટલી સેવા છે. એની અખંડ સેવા હોય તો હોમગાર્ડ્સ ના એ કમાન્ડર તરીકે જે કામ કરે અખંડ સેવા. કોઈ પણ પ્રસંગ હોય, એ પછી તાજિયા હોય કે દશેરા હોય કે ફટાકડા હોય કે કોઈ રેલી હોય, હોમગાર્ડ્સને કાર્યરત થવાનું જ હોય. અને એની લીડરશીપ પ્રફુલ્લભાઈ થાક્યા વગર કરે. જે પણ રાષ્ટ્રનું કામ કરે પ્રફુલ્લભાઈ તમને જેટલી અભિનંદન આપે તેટલા ઓછા. હોમગાર્ડ સાહેબે કીધું હતું એક નવી પોલીસને સપોર્ટેડ આ સેવા છે. દેશના જાનમાલનું રક્ષણ કરવા માટે કામ કરતી સેવા છે. પણ એ કર્મચારી નથી, સરકારના કર્મચારી સેવા કરે છે. અને સેવા કરતી વ્યક્તિને જોડી રાખવી સામાન્ય એલાઉન્સ આપતા હશે, પણ સુરત શહેરના હોમગાર્ડના જવાનોને જો જોડી રાખ્યા હોય, એને સક્રિય રાખ્યા હોય તો પ્રફુલ્લભાઈની લીડરશીપને કારણે પણ ક્યારેય સુરત ક્યારેય નહીં ભૂલે. અને એકદમ સરળ, કોઈ આટલી બધી સેવા કરતો હોય એ વ્યક્તિ એટલો સરળ હોઈ શકે ખરો? ક્યારેય ન હોઈ શકે. એ જ્યારે આઈ ડોનેશન લેવા કોઈના ઘેરે જાય ત્યારે તો એટલા સરળ હોય, બસ જ્યાં જમીન હોય ત્યાં બેસી જવાનું, આઈ ડોનેશન પ્રક્રિયા કરવાની. પ્રફુલ્લભાઈ, બીજા દિનેશભાઈ, આ મફતભાઈ જેવા ટીમ તૈયાર કરી છે. પ્રફુલ્લભાઈ ખૂબ ખૂબ મહત્વનું કામ કર્યું છે. આજે વર્ષોથી મેં એને વૃક્ષારોપણમાં પણ એટલા જ એક્ટિવલી જોયા છે. અત્યારે કે કેટલું કામ કરતા, વૃક્ષારોપણ માટે ખૂબ કામ કર્યું. અમે એટલા નવાનોથી જય જવાન નાગરિક સમિતિ અમે ચલાવીએ અને એમાં દેશ માટે શહીદ થતા આ સૈનિકોના પરિવારને સન્માન સાથે મદદ કરી. એમાં પણ પ્રફુલ્લભાઈ એટલા જોડાયા. તમે કેમ કે વાન માટે પ્રફુલ્લભાઈને યાદ કરો, એમ અમારે જય જવાનમાં જ્યારે શહીદોને સન્માનનો પ્રોગ્રામ હોય એટલે ગન મૂકવાની હોય અને પુષ્પાંજલિ આપવા માટે તો ગન પહેલાં પ્રફુલ્લભાઈ આપી જશે. તો આવી અસંખ્ય નાની મોટી સેવા પ્રવૃત્તિમાં પ્રફુલ્લભાઈએ ખૂબ કામ કર્યું છે. આટલું કામ કરવાની સાથે વાત કરીએ આખો પરિવાર એક્ટિવ.
અને આખો પરિવાર સેવા કરતો હોય ત્યારે કેટલું અઘરું થાય. આપણે એક કરીએ તો ઘર આપણને થાકી ગયું લાગે, તો આખું ઘર કરતો કેટલો થાક લાગે. એમાં સુરત શહેર અને એમાં મેયરના પતિ બનવું સાહેબ એ બહુ મોટી જવાબદારી. અસ્મિતાને મેયર તરીકે જેટલી જવાબદારી સંભાળી છે ને એટલી મેયરના પતિ તરીકે સાહેબે જવાબો લોકોને આપ્યા. એટલું કામ અને છતાંય ક્યારે ઊંચો અવાજ નહીં. આપણે આટલું બધું કામ કરતા હોઈએ, આટલી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ તો ક્યારેક ખેંચાઈ જઈએ, ક્યારે ગરમ થઈ જવું પડે, આપણો મગજ થોડોક દેખાય. આ દિવસમાં એક પણ વ્યક્તિઓ બેઠો નહીં હોય કે પ્રફુલભાઈને ખીજાતા જોયા હશે. એક નેતૃત્વના કેવા ગુણ હોય એ બધા ગુણ પ્રફુલભાઈમાં છે. સેવા કરતી વ્યક્તિના કેવા ગુણ હોય તો એ પ્રફુલભાઈનામાં છે. અને લાયન્સ ક્લબ સાથે એટલા વર્ષ 18 દાયકા આટલી બધી પ્રવૃત્તિ કરતા લાયન્સ ક્લબને પણ એટલો જ ન્યાય આપીને આવું સરસ કામ કર્યું. 18 દાયકા 25 વર્ષ આ સામાન્ય નથી. એટલે આજે પ્રભુભાઈ બધાએ તમને શુભકામના પાઠવી છે. એવી અમારી શુભકામના છે કે તમે આ લીડરશીપ તરફ આગળ વધો એવી અમારી ખૂબ ખૂબ તમને શુભકામના. અમે લાયક છો, બસ અમારું કહેવાનું એટલું છે, લાયક છો. અને કદાચ આવા વ્યક્તિ બે ડગલા આગળ વધે તો વધુ સારી સેવા સંજોગમાં થઈ શકે. આ ધરોહરની વાત છે તો મને ખૂબ ગમ્યું છે. તમે બધાએ બહુ રિસ્પેક્ટેડ અહીંયા આ પદ સભાયું છે, પણ તમે જે શોભાયું છે ને લાયન્સ ક્લબની જે સિસ્ટમ જાળવી રાખી છે ને બહુ આ ઇન્ટરનેશનલ આ સંસ્થા એના એથિક્સ, એના પ્રોટોકોલ, એના રૂલ્સ, એની સિસ્ટમ, એની સેવા કરવાની પ્રેક્ટિસ, એનું રિપોર્ટિંગ એ બધું જે જાળવી રાખી શકાયું છે કારણ અને અત્યાર સુધી યોગ્ય લીડરો મળ્યા છે એટલે આ લાઈન જાળવી છે. એવી લીડરશીપ આપવાનું કૌશલ્ય એનામાં પ્રફુલભાઈમાં છે એટલે આજે વધુ આપણે કહેવાનું મન થાય કે તમે આગળ વધશો. બસ સુરત શહેર અને રાજ્ય અને રાષ્ટ્ર માટે એટલું સરસ કામ થઈ રહ્યું છે અને પ્રફુલભાઈ માટે વાત નીકળી છે ત્યારે પ્રફુલભાઈ ફરીવાર ખૂબ ખૂબ શુભકામના છે. આપ સૌ મિત્રોને પણ આ લાયન્સ ક્લબની પ્રવૃત્તિ સાથે જોડાઈને એક માનવતાનું કામ, એક સારા રાષ્ટ્રના ઘડતર માટેનું કામ તમે બધા કરી રહ્યા છો ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યો છું. વિશેષ આપ સૌને અભિનંદન. અમે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ગમે તે કાર્ય કર્યું પણ સતત કાર્યશીલ રહેવાની પ્રેરણા ધરોહર જેવી વિવિધ સન્માન ફેસિલિટેશન આ પ્રવૃત્તિથી અમને મળે છે. દોસ્તો 2003માં ઇન્ડિયાના પોલીસમાં જ્યારે રિજન ચેરમેન થવા જઈ રહ્યો હતો અને છેલ્લેની કોન્ફરન્સ ઇન્ટરનેશનલની પહેલી વાર પ્રેરણાદાયક હોય તો બીજાને પણ આ પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળે એટલા માટે પણ આ ઈસ્ટ ક્લબ એની પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ કરે એ ખૂબ મને મહત્વનું લાગતું હતું અને એ પછી આ ક્લબે પોતાની પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ ચાલુ કર્યું. આ ક્લબની પ્રવૃત્તિઓ થકી ઘણા એવોર્ડ આ ડિસ્ટ્રિક્ટને મળ્યા છે અને એનો સાક્ષી રહ્યો છું. આ ક્લબમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એ પણ ખૂબ પ્રેરણાદાયી છે. હમણાં પ્રફુલભાઈની આગેવાની હેઠળ અમે કેન્સર અવેરનેસ અને ઓર્ગન ડોનેશન અવેરનેસનું રેલી કરી શક્યા એ ખૂબ આનંદની વાત હતી. રેડ ક્રોસમાં પણ અમે ખૂબ જ સંકળાયેલા છે નજીકથી. એવા આ પ્રફુલભાઈને દરેક મનોકામના પ્રભુ પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું.
જય અને મર્યાદિત શ્વાસોની વચ્ચે અથવાયેલી રમતનું નામ છે જિંદગી. જિંદગી સાચે જ ધન્ય છે જ્યારે કોઈકની આંખોના આંસુ લૂછી શકાય, કોઈકના અંધકારપૂર્ણ જીવનમાં પ્રકાશની રોશની ચલાવી શકાય. બાકી વ્યર્થ છે જે ક્યારેય કોઈને પણ માટે લાયન્સ ક્લબ સુરત ઈસ્ટના અડના લાયન, સિનિયર લાયન, સેવાભાવી લાયન, લોકદ્રષ્ટિ ચક્ષુબેન તેમજ રક્તદાનની પ્રવૃત્તિઓ સાથે હર હંમેશ પોતાને આ જીવન બિઝી રાખતા ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા તથા એમની ક્લબ સુરત ઈસ્ટ દ્વારા આજે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સન્માનિત થવામાં આનંદ અને ગૌરવ સાથે મને કહેવાનું ચોક્કસ ગમશે પરેશભાઈ કે ટીમ વર્ક ઇઝ ધ બેઝિક ઓફ હાઈ પરફોર્મન્સ. The music of the glorious club, the music of the glorious club cannot be played alone. It must be orchestrated through the concerted efforts by all. Yes, teamwork દેખાઈ રહ્યું છે આજે. Talent wins the game, but teamwork and intelligence achieves the championship. પ્રફુલભાઈ હમણાં જ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું નોમિનેશન ફાઇલ કર્યું છે ત્યારે મને કહેવાનું ગમશે મોનાબેન કે કોઈ દિવસ કાકડી પાણીની ઉપર તરી શકે અશોકભાઈ? કોઈ દિવસ કાકડી પાણીની ઉપર તરી ન શકે, પરંતુ સમુદ્રના ઉછળતા મોજાઓ પર ચાલતા જહાજોના આધારે જ વિશ્વનો વ્યાપાર ચાલે છે. વેપાર માટે વિમોન, જીવન માટે શ્વાસ, માનવ સંબંધ માટે વિશ્વાસ અને કોઈ લક્ષ્યની સિદ્ધિ માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. આવો જ કંઈક આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ જે ક્લબ પાસે છે એ ક્લબે આજે આ સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું વધુમાં ઉમેરીશ કે જો સફર की शुरुआत करता है वही मंजिलों को पा सकते हैं. अच्छे इंसानों के रास्ते और रास्ते के माइलस्टोन्स की इंतजार करते हैं, रास्ते के माइलस्टोन्स की इंतजार करते हैं. अस्तु जय हिंद. નાતો રહ્યો છે જેમ પ્રફુલભાઈ નેત્રદાનમાં આગળ છે તેમ અમારી ક્લબ પણ સાઇટ ફર્સ્ટમાં મોતિયાના ઓપરેશનમાં ખૂબ સારું કામ કર્યું છે. અને મિત્રો જ્યારે કોઈ એક્ટિવિટી માટે આપણે સેવા કરતા હોઈએ અને સતત એ સેવામાં આપણે લાગેલા હોઈએ ત્યારે એ કામ આપણા માટે બહુ ઈઝી બની જતું હોય છે. આજે આપણે પ્રફુલભાઈને કહીએ કે સાહેબ બ્લડની જરૂર છે, ખાલી એટલે ફોન કરી દે કે અરવિંદભાઈ ના પહોંચી જાઓ, તમને મળી જશે. એવી જ રીતે જ્યારે આપણે આઈ ડોનેશન માટે રાત્રે 2 વાગે ફોન કરીએ, અમારા પરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે, રાત્રે 2 વાગે ફોન કરીને પણ પ્રફુલભાઈને બોલાવી લે અને પ્રફુલભાઈ હસતા હસતા આવીને ચક્ષુદાન સ્વીકારે. મિત્રો, આ એક ગ્રામ પ્રત્યેની એમની જે અભિગમ છે એ અભિગમ થકી એક આત્મવિશ્વાસ એમનામાં અહીંયા આખા માહોલમાં કેસરીઓ જમ્યો એવું લાગે છે. ધરોહર 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓનું માન સન્માનનો કાર્યક્રમ. ખરેખર ધરોહર નામ જ ખૂબ ભાવનાત્મક અને લાગણીથી રખાયું હોય એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે એ નામ આજના કાર્યક્રમના આયોજક ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા એક અજના, એક પ્રતિભા સંપન્ન, એક મુઠ્ઠી જેવા વ્યક્તિએ પાડ્યું છે એવું હું માનું છું. અને એમને સાથ મળ્યો છે અસ્મિતાબેનનો, કોમલનો, એમના પૂરા પરિવારનો. ત્યારે મને સાથે સાથે એ પણ કહેવું ગમશે કે 2 ઘટનાઓ પ્રફુલભાઈ મને યાદ આવે છે. એક તો અસ્મિતાબેન જ્યારે મેયર હતા 2016માં, ત્યારે હું ગવર્નર હતો અને મારા એક પ્રસંગમાં તમે સજોડે આવેલા તે યાદ તો છે જ, પણ નિશ્ચિતભાઈ તમને યાદ હશે કે 2016 લાગી
તેમાંય પ્રફુલભાઈ વિશે તો ઘણું બધું હું જાણતો હતો, પરંતુ આજે જ્યારે મફતભાઈએ જ્યારે વાત કરી અને જે શબ્દ એમના માટે પ્રયોજાયો, સાહેબ એના માટે હું તમને સલામ કરવાનું મન થાય છે. અને એની સાથે આજે જ્યારે હું વોરિયર મેન્સ કોલેજનું એન્યુઅલ ફંક્શન કરી રહ્યો હોઉં એવી મને પ્રતીતિ થાય, એટલા માટે કે જ્યારે પણ અમારે ત્યાં હવે ગેસ્ટ આવે ત્યારે ગેસ્ટની સાથે અમારી વેલકમ અથવા તો એનું જે ઓનર થતું હોય એ ઓનર અમારા એનસીસીના કેડેટ દ્વારા થાય. અને નિશ્ચિતભાઈ બહુ સાચી જ વાત કરી કહ્યું કે જો સન્માન હો તો ऐसा हो वरना ना हो. દોસ્તો, વ્યક્તિની ઓળખ એનું પોતાનું અને પ્રફુલભાઈ જોડે ફર્સ્ટ પરિચય મારો, હું જ્યારે રિજન ચેરપર્સન હતી ત્યારે આ ક્લબ મારા રિજનમાં હતી. અને એ સમયે ક્રિશ્ચન ક્લબ સાથે એક કાર્યક્રમ કર્યો હતો, બ્લડ બેંક ચડાવ્યો. સૌથી પહેલો પરિચય મારો પ્રફુલભાઈનો ત્યાં થયો. અને એના પછી ઘણી બધી વાર ક્રિશ્ચન ક્લબ જોડે જ કોઈ ને કોઈ કાર્યક્રમમાં જોડાણ થયું. મારો પોતાનો એનજીઓ ચાલે છે ચેરિસ કરીને, આજથી લગભગ 7 થી 8 વર્ષ પહેલા આઈડલ કલેક્શન માટે પ્લેસ લેવામાં આવેલા હતા. તો એક અમે એક ફંક્શન હતું, ક્રિકેટ બ્લાઇન્ડ બચ્ચાઓ સાથે ક્રિકેટ હતું. અને એ ફંક્શનમાં બધાએ પ્રતિજ્ઞા લીધેલી કે ભાઈ અમે અંગદાન કરીશું, અમે આંખદાન કરીશું. ત્યારે લાઈફ જોડાયેલી પણ નહીં હતી, પણ લાઈફ સુરત ઈસ્ટના નાના પેમ્ફલેટના વેચાયેલા. ત્યારે મને એનો પરિચય નહીં થતો, પણ એટલા માટે કહીશ કે આપણા ડિસ્ટ્રિક્ટને જે લોકો ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ છે એમણે તો 3 વર્ષ માટે કદાચ પોતાના પરિવારને પણ ભૂલી ગયા છે અને લાયન્સ પરિવારને યાદ કરે છે. આપણે સૌ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરને કાર્યક્રમ વધારી અને થોડા સમય માટે એમણે આપણે કરો તો હું આવીશ જરૂરથી આવવાની જરૂર નથી. સાથે સાથે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત હતા, મારા મિત્રો ઉપસ્થિત છે. એમની પણ ભાવના અને અમારા ખાસ કરીને અમારા લાયન્સ ક્લબ સુરત ડિસ્ટ્રિક્ટ પીએચડી ટીમ અને ચાર્ટર પ્રેસિડેન્ટ સાથે અને અમારા પડદાની પાછળ રહીને અમને પુષપ કરતા મુકેશભાઈ ઇટાલિયા અહીંયા છે. આજે એમનો વિચાર જ કે ભાઈ આપણે ડ્રોપ આઉટ કોઈ પણ સભ્ય નહીં થવું તો એના માટે શું કરવું. જેવો વ્યક્તિ અમારા ઘણા બધા મિત્રો છે, કોઈ પાસે ₹1,00,000, કોઈ પાસે ₹2,00,000, ₹5,00,000 એવી ફી લઈને કે ભાઈ આપણે આજીવન બધાને મેમ્બર બનાવી. અત્યાર સુધી આવું હતું નહીં, પરંતુ ફર્સ્ટ અમારી એવી આ ક્લબ હશે કે જે આજીવન મેમ્બરો અમારા બધા છે. એમનો પણ અમને અમારા પાસ પ્રેસિડેન્ટો અને ખાસ કરીને ચાર્ટર પ્રેસિડેન્ટ અને મુકેશભાઈ પ્રત્યે ગૌરવ છે. સાથે સાથે અમારા કિશોરભાઈ જે ઇન્સ્ટોલેશન હતું ત્યારે અમે બધા સાથે બેઠેલા સહજ ભાવથી. કાકો સાહેબ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે હતા ત્યારે અમે સહજ વાત કરી કે આગળ જવાબદાર છે. ત્યારે અમે દરેક મિત્રો પાસ પ્રેસિડેન્ટોમાં જીવીભાઈ ઢગેરા હોય, અમારા જગદીશભાઈ ગોધરા હોય, મહમદભાઈ શિરોયા હોય, મુકેશભાઈ ઇટાલિયા હોય, અમારા 1 વર્ષ કંઈક કામ પૂરી નથી, 2 વર્ષ 3 વર્ષ કાલ જબરદસ્તી બેસવાનું, પરંતુ કાર્ય કરો. એવા સમયે નક્કી કર્યું પણ પ્રફુલ્લ તમે થોડું લીડરશીપ લો અને આપણે તો સેવાનું કાર્ય કરે છે, લાઈફ છે કે વિશ્વ. એટલે ટૂંકી વાત કરતા ત્યારે નક્કી થયું આગળ તમે કાર્ય કરતા હતા. નિશ્ચિતભાઈ જ્યારે ગવર્નર હતા ત્યારે મને વાત કરી કે ભાઈ તમે પણ લીડરશીપ આગળ વધો. એમણે લોંગ રેન્જ પ્લાનિંગનો મને ડિસ્ટ્રિક્ટ ચેરમેન બનાવ્યો. ત્યારે પણ આ જ હતું કે નાના ભાઈ ચાલો આપણે કોઈને કોઈ કાર્ય કરીએ. ખરેખર મને મારે ઈષ્ટ પ્રત્યે ગૌરવ છે, આપ સૌ મિત્રો પ્રત્યે ગૌરવ છે. અને ખાસ કરીને પીડીજી અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક વોટ માટે પણ અપીલ કરું છું. આપનો સાથ સહકાર મને મળી રહે
આપનો કિંમતી વોટ મને જરૂરથી મળે અને એના વચ્ચે અમે કાયમ માટે આપે જે વોટ આપ્યો છે કાયમ માટે અમે એક ઊંચી કક્ષાએ લઈ જવા માટે આપણી આખી ટીમનો ગૌરવ વધશે કે 3-2-3-2 એક ઊંચી કક્ષાએ આપણે બધાએ અત્યાર સુધી સમયને ભોગ આપેલો છે પણ અમે પણ આપણી ડિસ્ટ્રિક્ટને ખૂબ ઊંચી લેવલ સુધી ગૌરવ દેવો પ્રયત્ન કરીશ. ફરીથી આપ સૌનો ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.